અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 22મી અડધા દિવસની રજા લોકોની લાગણી અને તેઓની વિનંતીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ રજાની જાહેરાત કરી છે, જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની નિહાળી શકે। 5 રાજ્યોની સરકારે અગાઉથી જ 22 જાન્યુઆરી રજા જાહેર કરી છે। આ રાજ્યોમાં હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો સમાવેશ થાય છે। ચિમનભાઈ બ્રિજને મોટો કરવાનો નિર્ણય અમદાવાદ શહેર સતત વધી રહ્યું છે, સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। સાબરમતી વિસ્તારમાં મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યું છે, તેમજ મેટ્રો ટ્રેન અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને લઈ ભવિષ્યમાં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખી સાબરમતી ચિમનભાઈ બ્રિજને મોટો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હયાત બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવામાં આવશે। ચિમનભાઈ બ્રિજ પરથી એક પાંખ સુભાષ બ્રિજ તરફ નવી ઉતારવામાં આવશે કે જેનાથી આશ્રમ રોડ અને કાલુપુર તરફ જનારા લોકો માટે સરળતા રહેશે। નવા બ્રિજ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે। રાજીવ મોદી કેસમાં આજથી ઇન્ક્વાયરી શરૂ। કેડિલાના રાજીવ મોદી સાથે થયેલી દુષ્કર્મ ફરિયાદ પહેલા બલ્ગેરિયન યુવતીએ તેની ફરિયાદ નહીં લેવાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। ત્યારબાદ તેણે મહિલા એસીપી હિમાલા જોશી સામે આક્ષેપ કર્યા અને તપાસમાં નવો વળાંક આવ્યો હતો। હવે મહિલાની ફરિયાદ નોંધાતા પહેલા શું બન્યું, પોલીસે કઈ રીતે કયા અને કેવું વર્તન કર્યું તેને સામે લાવવા માટે આખી ઇન્ક્વાયરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે આજથી શરૂ થઈ છે। કયા પોલીસ અધિકારીઓ અને અન્ય કયા લોકોએ દબાણ કર્યું તે અંગે બલ્ગેરિયન યુવતીની પૂછપરછ કરવામાં આવશે। વૃદ્ધ મકાન માલિકને હેરાન કરવું ભારે પડ્યું। ઘર ભાડે રાખીને ભાડું ન ચૂકવનાર સાયકોલોજિસ્ટ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। પોલીસે ફરિયાદને આધારે 47 વર્ષીય મહિલા સાયકોલોજિસ્ટની અટકાયત કરી અમદાવાદ સિટી સેશન કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપી હતી। આ મુદ્દે સુનાવણી 30 જાન્યુઆરીના રોજ હોવાથી તેને સેન્ટ્રલ જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાશે। રિક્ષામાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ। પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચના હેઠળ પીસીબીની ટીમ દારૂનો જથ્થો પકડવા માટે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી બાતમીને આધારે ચાંદખેડા સારથી બીઆરટીએસ બસ સ્ટોપ પાસે રોડ પરથી ગ્રે કલરની ટાટા નેક્સન કારમાં વિદેશી દારૂની બોટલો તેમજ ટીન ભરીને લઈ જતા કાર્તિક જાદવની ધરપકડ। તો આરોપી પાસેથી 1.48 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ 1138 બોટલ કબજે કરી હતી। આ ગુનામાં ફરાર થયેલા નિલેશ ઠાકોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કારિયા પેરા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાત કેન્સર રિસર્ચના સ્ટાફ દ્વારા સર્વાઇકલ કેન્સરનો લેક્ચરનું આયોજન આજરોજ ડોક્ટર નિશિતા અને ડોક્ટર ભાનુ દ્વારા કારિયા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સર્વાઇકલ કેન્સરનો લેક્ચર લેવામાં આવ્યો હતો કે જેમાં છોકરીઓને સર્વાઇકલ કેન્સર વિશેની સચોટ જાણકારી આપી હતી। ડોક્ટરે વિદ્યાર્થીઓને દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા અને તેઓને આ વિશે જાગૃત કર્યા હતા। ઉત્તરાયણ બાદ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। ઉત્તરાયણ પૂરી થયા બાદ આપણા સૌના ઘરની અગાસી, બાલ્કની, આસપાસના વૃક્ષો વગેરે સ્થાને ઘણી મોટી માત્રામાં વપરાયેલી દોરી લટકતી જોવા મળે છે। શારદા મંદિર શાળાના વિદ્યાર્થીઓ બાળકોને તેમના ઘરેથી આવી નકામી અને વપરાયેલી દોરીના ગુછડા એકઠા કરીને લાવવાની સૂચના આપવામાં આવી હતી। ઉપરાંત શાળાના વિશાળ ક્રીડાંગણમાં આવેલા આ પ્રકારની દોરીઓ વિદ્યાર્થીઓ દ્વારા ભેગી કરવામાં આવી હતી। પથ્થરમારો થયો છે અને હાલ ચાલુ જ છે તેવો મેસેજ વહેતો કરનારા 3ની ધરપકડ। જુઆપુરા આને જાને વાલો તક જલ્દી ये मैसेज पहुंचाओ कि गुप्तनाद नगर में पत्थर मारा हुआ है और अभी भी चल रहा है। व्हाट्सएप ग्रुप તેમજ સોશિયલ મીડિયામાં આ પ્રકારનો ખોટો મેસેજ વહેતો કરનારા 3 શખ્સો સામે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી। આ ત્રણેય પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે વોટ્સએપમાં મેસેજ આવ્યા હતા કે જેની ખરાઈ કર્યા વગર જ તેમણે ફોરવર્ડ કરી દીધા હતા। પોલીસે આ પ્રકારના ખોટા મેસેજ કરનારા લોકો સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધ્યો હતો। પોલીસે આ મામલે તપાસ કરી ઔજેફ ખુરશીદ અહેમદ તિરમિજા
23 વર્ષ જમાલપુર ઇકબાલભાઈ અહેમદભાઈ ગોટીવાલા 60 કાઝીના ધાબા મોટી વોરવાડ આસ્ટોડિયા અને જુનેદ યાકુબભાઈ નીલગર 34 વાસીવાડા કોટસ છીપાવાડ જમાલપુરને ઝડપી લીધા હતા. અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. અમદાવાદ DRIએ VSP એર કાર્ગો કોમ્પ્લેક્સમાં 25 કરોડની 50 કિલોગ્રામ કેટામાઇન જપ્ત કર્યું છે. 3 મહિનામાં આ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી. DRI અમદાવાદે સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. DRIની બેક ટુ બેક કાર્યવાહીને કારણે તમામ મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે સ્ટેટ વિભાગ અધિકારીઓને ખખડાવ્યા. આજે મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે તમામ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને ખખડાવતા કહ્યું કે ઓનગોઈંગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી જે SOP બનાવવામાં આવી છે તે માત્ર કાગળ ઉપર છે, યોગ્ય કામગીરી થતી નથી. મારે હવે કાયમી ધોરણે ઇન્ક્રીમેન્ટ બંધ કરવા સહિત સુધીની કડક સજા કરવી પડશે. નિયમો અમલમાં લાવવા માટે બનાવાયા છે, કાગળ ઉપર રાખવા માટે નથી બનાવાયા, જેથી મારે સજા ન કરવી પડે તેવી કામગીરી કરીને બતાવો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.